આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર મોરબીથી। મોરબી હળવદના વેગડવાવ ગામે ખેતરમાં આગ લાગી છે। ખેતરમાં ઘઉંના ઉભા મોલમાં આગ લાગી હોય તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગને કારણે ખેતરમાં મોટા ભાગનું મોલ બળી ગયો છે। ખેડૂત અને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવાના પ્રયત્ન કર્યા। ખેતર પરથી પસાર થતા વીજ વાયરમાંથી તણખો પડ્યો હોવાથી આગ લાગ્યાનું ખેડૂતનું અનુમાન છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વેગડવાવ ગામે આ પરિસ્થિતિ સર્જાઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું। રવિ, સમગ્ર ઘટના શું ઘટી છે? હાલમાં શું જાણકારી છે સમગ્ર ઘટના પર? હળવદના વેગડવાવ ગામ પાસે ઘઉંના પાકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। જે થાંભલો હતો લાઇટનો તેમાંથી આગના તણખા જડતા સમગ્ર 20 વીઘાના ખેતરમાં આગ લાગી જવાનો બનાવ સામે આવ્યો છે। શંકરભાઈ ડાભી નામના ખેડૂતની વાડીમાં જે આ ઉભો પાક છે તે બળી જતા બહુ મોટી નુકસાની આવી છે। આભાર રવિ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતોને વળતર મળશે કે કેમ એ સવાલ જે છે તે ઊભો થયો છે। બગસરાના લુંધિયા ગામે ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયો છે। પરેશભાઈ આજગિયા નામના ખેડૂતના ઘઉં આગ લાગતા બળીને ખાખ થઈ ગયો છે। પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરોમાંથી શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉંમાં આગ લાગતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા, પાણી છંટકાવ શરૂ કર્યો। ખેડૂત 10 વીઘામાં મહેનત અને મહામૂલો પાક બળીને ખાખ થતા ખેડૂતને માથે આભ ફાટ્યું છે। 3 લાખ ઉપરાંત નુકસાન થયું છે। આ ખેડૂતોને પૂરતો ન્યાય મળે, પૂરતું વળતર મળે એમનું પણ ખાસ જોવે અને જવાબદાર પીજીવીસીએલ અધિકારીઓને પણ જાહેર સૂચના આપે કે આવા ક્ષતિગ્રસ્ત લાઈનોને રિપેર કરી અને આવી ઘટનાઓ રોજબરોજ બને છે, પણ આ ઘટનાને ધ્યાને રાખીને ભવિષ્યમાં કોઈ ઘટના ન બને, કોઈ ખેડૂતનો હિત ન થાય, કોઈ ખેડૂતનો મહામૂલો પાક બળીને ખાખ ન થાય તે સંદર્ભમાં કામગીરી કરી અને આ ખેડૂતને પૂરતો ન્યાય ને વળતર મળે એવી હું માંગણી કરું છું। તો હાલમાં આ એકમાત્ર ઘટના નથી, આ પહેલા ભૂતકાળમાં પણ ઘટનાઓ ઘટી છે, વર્તમાનમાં પણ ઘટનાઓ ઘટી રહી છે અને ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પ્રયાસ કરવામાં ન આવતા હોવાનું પણ ખેડૂતો તરફથી કહેવામાં આવે છે। એક અન્ય ઘટના પણ જે આપ જોઈ રહ્યા છો આગને લઈને મોરબીથી છે કે જેમાં ઘઉંના ખેતરમાં આગ લાગી। ત્યારબાદ અમરેલીમાં પણ દ્રશ્યો આપે જોયા। ત્રીજી ઘટના જે છે તે નર્મદાથી છે કે જ્યાં પણ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। રાજપીપળા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગી હતી। દુકાનમાંથી લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। જ્વેલર્સની દુકાનમાં મોટા પાયે નુકસાનીની પણ ભીતિ છે। 3 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગના બનાવ જે છે જે આજના દિવસમાં 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા છે। અમદાવાદમાં જીએલએસ કોલેજ બહાર ગાડીઓમાં તોડફોડનો વિડીયો જોવા મળ્યો છે। કિશોર લંગડાના પૌત્ર દ્વારા ગાડીમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ થયો છે। આદિત્ય નામના યુવકે કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી હોવાનો આરોપ છે, જેણે થોડા સમય પહેલા શાહીબાગમાં અકસ્માત કર્યો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું। હવે એ જ વ્યક્તિએ અહીંયા આગળ ગાડીઓમાં તોડફોડ કરી હોવાની જાણકારી મળી રહી છે। આદિત્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી છે। શાહીબાગમાં પણ અકસ્માત જ્યારે કર્યો હતો એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારબાદ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યો આરોપી અને હવે તોડફોડ કરતો જોવા મળી રહ્યો છે। કુખ્યાત જે છે તે પોતાના વર્તનથી સ્પષ્ટ કરી રહ્યો છે કે હજી કાયદા વ્યવસ્થાને લઈને તેને કોઈ ડર નથી, ના તેને પોલીસનો ડર છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર ઘટના અહીંયા જોવા મળી રહી છે, ગાડીઓના કાચ તોડવામાં આવી રહ્યા છે, વ્યક્તિ પહેલેથી કુખ્યાત છે તેવી પણ જાણકારી। સિદ્ધાર્થ, સૌથી પહેલા તો જે આરોપ લાગી રહ્યો છે જે વ્યક્તિ ઉપર, જે યુવક ઉપર, તે પહેલા બુટલેગર કહી શકાય કિશોર લંગડા હતો, તેમનો પૌત્ર છે। થોડા દિવસો પહેલા જયારે અકસ્માત કર્યો ત્યારે પણ આ પ્રકારનો આખો મામલો સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને તે મામલે પણ ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારે આજે જે જીએલએસ કોલેજ બહાર ગાડીઓમાં તોડફોડ કરતો જે નજરે પડી રહ્યો છે તેવો આરોપ છે કે આદિત્ય જે છે પોતાના સાગરીતો સાથે આ ગાડીમાં તોડફોડ કરી છે અને હથિયાર પણ બતાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે। પરંતુ સમગ્ર ઘટનામાં હકીકત શું છે, જે આરોપ લાગી રહ્યો છે સાચો છે અને કયા કારણોસર આ પ્રકારની તોડફોડ કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવા માટે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરિયાદ લેવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો છે। રીઢો ગુનેગાર બારકુ પાટીલ મહારાષ્ટ્રથી ઝડપાયો છે। આરોપીને લિંબાયત વિસ્તારમાં લઈ જઈ હાથ જોડી માફી મંગાવવામાં આવી છે। આરોપી વિરુદ્ધ 34 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ લિંબાયતના વિશ્રાંતિ પાર્કમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં બબાલ થઈ હતી,
જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન ફરિયાદીને ગોળી વાગી જતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. મુખ્ય આરોપી બારકુ પાટીલ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. લીંબાયત પોલીસની ટીમે મહારાષ્ટ્રના 40 ગામ ખાતે દરોડા પાડી બારકુને દબોચી લીધો હોવાની જાણકારી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સરઘસ કાઢવામાં આવ્યું હતું, માફી મંગાવવામાં આવી રહી છે. આરોપીઓનો જે ડર છે તે ખતમ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી સુરત પોલીસ જે છે તે આ રીતે તમામ આરોપીઓને રસ્તા વચ્ચેથી પસાર કરી રહી છે, જેથી સ્થાનિક લોકોને પણ ખ્યાલ આવે કે હવે કોઈ દાદા બચ્યા નથી. અહીંયા આગળ પોલીસ ગુનેગારોને સબક શીખવાડવાના પ્રયાસ કરી રહી છે અને તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જેટલા લોકો ડરી અને ગુજરાત છોડી અથવા શહેર છોડીને ભાગી જાય છે તેઓને પણ અન્ય વિસ્તારથી પકડીને લાવવામાં આવે છે. આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સુરતથી વધુ એક મહત્વના સમાચાર. બોમ્બે માર્કેટ એસએમસી કચરા ડેપો પર કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને અચાનક છૂટી કરી દેવામાં આવતા 200થી વધુ કામદારોને છૂટા કરાતા રોષ જોવા મળી રહ્યો છે. નવા કોન્ટ્રાક્ટર દ્વારા એક સાથે 200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા નોકરી પર ફરી લેવા માંગ કરાઈ છે. કર્મચારીઓ છેલ્લા 15-20 વર્ષથી ડોર ટુ ડોર કચરાની ગાડી પર કામ કરી રહ્યા હતા. આગામી 25 તારીખથી નોકરી પર ન આવવા આદેશ કરી દેવાયો છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પહોંચ્યા હતા અડાલજની વાવ, જ્યાં આગળ વર્લ્ડ કપ ટ્રોફી સાથે તેઓએ ફોટોશૂટ કર્યું હતું. ચાહકોએ પણ ત્યાં આગળ સૂર્યકુમાર યાદવની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. ઇન્ડિયા ઇન્ડિયાના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ચાહકો જે છે તે ત્યાં આગળ જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ ફોટોશૂટ જે છે તે અડધી કલાકથી કલાક ચાલ્યું હોવાની જાણકારી છે. જે દર વખતની પ્રથા છે તે પ્રમાણે આઈસીસી એ ટીમની કેપ્ટનને સાથે ફોટોશૂટ કરતી હોય છે ટ્રોફી સાથે. તે પ્રમાણે આ વખતે અમદાવાદમાં જ્યારે ભારતીય ટીમની જીત થઈ છે તો તેઓને લઈ જવામાં આવ્યા હતા અડાલજની વાવ, કે જ્યાં આગળ કેપ્ટને ફોટોશૂટ કર્યું હતું T20 વર્લ્ડ કપ સાથે. T20 વર્લ્ડ કપ ને લઈને જે પ્રકારે ટીમ ઇન્ડિયાએ જીત મેળવ્યું છે, આપ અડાલજના દ્રશ્યો જોઈ રહ્યા છો. અડાલજની વાવ ખાતે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ વચ્ચે ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે અને જે પ્રકારે સ્થાપત્ય કલાનો નમૂનો અડાલજની વાવ, કે જ્યાં ખાસ કરીને ટીમ ઇન્ડિયા ટ્રોફી સાથે એક ફોટો શૂટ કરાવશે, પરંપરા રહી છે. અને જ્યારે પણ વર્લ્ડ કપ છે તે કોઈ પણ ટીમ જીતીને આવે ત્યારે અહીં જે પ્રકારે આ સ્થાપત્ય કલાનો નમૂનો છે અડાલજની વાવ, કે જ્યાં ખાસ કરીને ફોટોશૂટ કરાવતી હોય છે અને એ જ પરંપરા આજે જે પણ ફોલો થઈ રહી છે. આ પરંપરા અંતર્ગત ખાસ કરીને ટીમ ઇન્ડિયા છે બસ થોડી ક્ષણોની અંદર જે આપ જોઈ રહ્યા છો કે સૂર્યકુમાર યાદવ છે તેને જોવા માટે લોકો છે તત્પર બન્યા છે. સાથે જે પ્રકારે સૂર્યકુમાર યાદવને. સુરતથી સમાચાર. કડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. મહિલા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગેસના બાટલા, તેલના ભાવ વધારા મુદ્દે હોબાળો. પુતળાનું દહન કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા પર તેલના ડબ્બા અને ગેસના બાટલા ફેંકી વિરોધ કર્યો. કડોદરા નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી. ગેસ સિલિન્ડર બાટલો જે હતો તેનો ભાવ વધારાના બાબતમાં મોંઘવારી વિશે પણ તેલના ડબ્બા, તેલનો ભાવ આ અઠવાડિયામાં જ લગભગ 200-500 રૂપિયાનો વધારે થઈ ગયો. એના કારણે અમે આ ઉગ્ર આંદોલન કરી છે. સરકાર પાસે અમારી એ જ માંગણી છે, મોંઘવારી પર કંટ્રોલ કરે, ગેસના બાટલાનો ભાવ ઓછો કરે, એવી અમારી કોંગ્રેસ સમિતિ વડોદરા નગરની માંગણી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે રોજિંદા ધોરણે ઓપરેશન ચલાવવામાં આવે અને ઘણા કિસ્સાઓમાં બાળકો મળી પણ આવે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં બાળકો મળી જાય છે પરંતુ તેમના માતા પિતા મળી શકતા નથી. તો પહેલા ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગુમ થયેલા બાળકો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રશ્ન ઉઠાવ્યો.
જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદન આપ્યું. ગીર સોમનાથમાં 46 બાળકોની ગુમ થવાની ફરિયાદ હતી, જેમાં તમામ બાળકો મળી આવ્યા. જૂનાગઢમાં 152 ગુમ થયાની ફરિયાદ હતી, જેમાંથી 150 બાળકો મળી આવ્યા. માત્ર 2 બાળકો નથી મળ્યા, એની તપાસ ચાલુ છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બાળકો અને મહિલાઓમાંથી કેટલાક કિસ્સામાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો, ત્યારે આપણને બંને જવાબો દેવામાં ન આવ્યા. ત્યારે આ સરકારને હું પૂછવા માગું છું કે મારા ગીર સોમનાથ જિલ્લાનું 1 બાળક અને જૂનાગઢ જિલ્લાના 7 બાળક હજી 2 વર્ષ થયા છે, તો હજી સુધી એની શોધ કરીને નથી રહ્યા. ત્યારે ચોક્કસ રીતે કેટલા સમયમાં આ બાળકો શોધી અને એમના માતા પિતા સુધી પહોંચાડશે. ગીર સોમનાથની અંદર 46 બાળકો ગુમ થવાની ફરિયાદો હતી. 100% બાળકો પરત મળી આવ્યા છે. જ્યાં સુધી જૂનાગઢનો સવાલ છે ત્યાં સુધી 152 ફરિયાદો પૈકી 150 બાળકો પોલીસને મળી આવ્યા છે, તેમના ઘરે પરત મોકલેલા છે. 2 બાળકો હજી જે નથી મળીને આવ્યા, એમની તપાસ ચાલુ છે. રાજ્યમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો, જેના જવાબમાં સરકારે આંકડાઓ રજૂ કર્યા. 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું, જે બાદ દારૂબંધી અંગે ઇમરાન ખેડાવાલાએ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ બધું સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે. બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ. આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે. અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે. ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે. વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકારે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી